આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડની રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો, અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એ. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે ક્રિકેટ મેચ આજે સિડની ખાતે યોજાશે. આકાશવાણી પરથી મેચનો નજરે જોયો અહેવાલ પ્રસારિત થશે. અને રાજ્યમાં કચ્છથી શરૂ થયેલી સેનાના જવાનોની સાયકલ રેલી 230 કિલોમીટરનું અંતર કાપી રાજસ્થાનના બક્સરથી આગળ જવા રવાના થઈ છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈને કોવિડની રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો, અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગઈકાલે સવારે પ્રધાનમંત્રીએ સૌપ્રથમ અમદાવાદ નજીક ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ રસી ઉત્પાદન એકના વિવિધ વિભાગોની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત તેમણે ઝાયડસ દ્વારા વિકસાવવામાં આવી રહેલ ઝાયકોવ ડી રસીની વિકાસ પ્રક્રિયા, તેની ટ્રાયલ તથા વિતરણના આયોજન અંગે વૈજ્ઞાનિકો, અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ડિસેમ્બરમાં ઝાયકોવ ડી રસીના ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કાનો આરંભ થશે. ઝાયડસ કેડિલાના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાતથી વૈજ્ઞાનિકો સહિત બધાને પ્રેરણા મળી છે. ત્યારબાદ શ્રી મોદીએ હૈદરાબાદમાં ભારત બાયોટેકની મુલાકાત લઈને ત્યાં સ્વદેશી ટેકનિકથી અને આઈસીએમઆરના સહકારથી તૈયાર થઈ રહેલી કોવેક્સિન રસીની જાણકારી મેળવી હતી. તેમણે રસીના અત્યાર સુધી થયેલા પરિણામોમાં મળેલી સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોવેક્સિન રસીના પરીક્ષણના ત્રીજા તબક્કામાં 22 રાજ્યોમાં 25,000 સ્વયંસેવકોને આ રસી આપીને અભ્યાસ થઈ રહ્યો છે. હૈદરાબાદથી પુણે જઈને પ્રધાનમંત્રીએ સિરમ સંસ્થાની મુલાકાત લીધી હતી. તેમણે એસ્ટ્રાઝેનિકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર થયેલી અને એડવાન્સ ટ્રાયલ શરૂ થયેલી રસીની વિગતો મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાત પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે. તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ અને ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.કે. પુંજને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ તાજેતરમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજને સોંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગતા 5 દર્દીઓના મોત નીપજ્યા હતા. રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તંત્રએ અન્ય હોસ્પિટલોમાં પણ ફાયર સેફટીની વ્યવસ્થા સંદર્ભે તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરમાં 191 હોસ્પિટલોમાંથી 58 હોસ્પિટલમાં ફાયર સેફટીના અપૂરતા સાધનો હોવાને કારણે ફાયર બ્રિગેડે નોટિસ ફટકારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1,598 કેસ નોંધાયા છે, જ્યારે કોવિડના 1,523 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડને માત આપનારની સંખ્યા 1,88,069 થઈ છે. એવી જ રીતે કોવિડના કેસોની સંખ્યા 2,06,714 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 14,692 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 15 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 3,953 થયો છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.93% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના
69,887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાજ્યમાં જિલ્લાવાર માહિતી ઉપર નજર કરીએ તો વિવિધ જિલ્લાના અમારા પ્રતિનિધિઓ જણાવ્યા મુજબ ગઈકાલે કોરોનાના નવા કેસ નોંધાવાનું ચાલુ રહ્યું હતું. પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે, જ્યારે 27 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. નવસારીમાં નવા 3 કેસ નોંધાયા, જ્યારે 3 સાજા થયા છે. મહીસાગરમાં 23 નવા કેસ નોંધાયા છે તો 22 દર્દીઓને સાજા થતાં ઘરે પરત મોકલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં 7 કેસ નોંધાયા છે તો 12 દર્દીઓ સાજા થયા છે. એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. 3 મેચોની શ્રેણીમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા 1-0થી સરસાઈ ધરાવે છે. આ ક્રિકેટ મેચનો આંખો દેખ્યો અહેવાલ આકાશવાણી પરથી સવારે 8 વાગ્યાને 30 મિનિટથી હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. તે FM રેઇનબો, રાજધાની તથા પ્રસાર ભારતીની યુટ્યુબ ચેનલ પરથી સાંભળી શકાશે. 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણી નિમિત્તે ભારતીય સેનાના કોણાર્ક કોર્પ્સ દ્વારા આયોજિત સાયકલ રેલી 230 કિલોમીટરનું અંતર કાપી રાજસ્થાનના બક્સરથી આગળ જવા રવાના થઈ છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ જામનગર મિલિટરી સ્ટેશનની સિંઘ બ્રિગેડના 2 અધિકારીઓ સહિત અન્ય 18 રેન્ક્સની ટીમે આ સાયકલ રેલી રાધનપુરથી બક્સર સુધી 2 રાજ્યો વચ્ચેનું 230 કિલોમીટરના અંતર કાપીને રેલી આગળ વધારી છે. સાયકલ રેલીના કારણે તમામ સહભાગીઓમાં સાહસની લાગણી વધવાની સાથે સાથે યુદ્ધના ભૂતપૂર્વ જવાનો, વીર નારીઓ સાથે જોડાવાની અને યુદ્ધમાં શહીદ થયેલા તેમજ શારીરિક ઇજા પામેલા જવાનોના પરિવારજનોને મદદ કરવાની પણ તક મળી રહી છે. આ ફોર્મેશનની મેડિકલ ટીમ દ્વારા બક્સર ખાતે એક તબીબી શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો રસ્તાની બંને બાજુએ ઊભા રહીને ત્યાંથી પસાર થતી રેલીના જવાનોનો જુસ્સો વધારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 26મી નવેમ્બરે કચ્છના લખપત ખાતેથી 1971ના યુદ્ધના જવાન 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહ ઝાલાએ આ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત અમદાવાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય માટે આગામી વર્ષ 2021-22 માટે ધોરણ 6માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ફક્ત અમદાવાદ જિલ્લાના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 1/5/2008થી 30/4/2012ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ. વર્ષ 2020-21માં અમદાવાદ જિલ્લાની કોઈપણ શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત તેઓ ધોરણ 3, 4 અને 5માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 15મી ડિસેમ્બર 2020 છે, જ્યારે પ્રવેશ પરીક્ષા 10મી એપ્રિલ 2021ના રોજ યોજાશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું. સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 13, ડીસા, કેશોદ, રાજકોટ, કંડલા એરપોર્ટ તથા ભુજમાં 14, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 15, વલ્લભ વિદ્યાનગરમાં 16, અમરેલીમાં 17, મહુવામાં 18, જ્યારે ભાવનગર, વેરાવળ અને દ્વારકામાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ જ સમયગાળામાં રાજ્યમાં મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1થી 3 ડિગ્રી ઓછું નોંધાયું હતું. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર કારતક સુદ પૂનમ દેવ દિવાળી 30મી નવેમ્બરના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર H.K. પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પૂનમે ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. માતાજીની
પૂજા અર્ચના પૂજારીઓ દ્વારા રાબેતા મુજબ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, પુણે તથા હૈદરાબાદની ગઈકાલે મુલાકાત લઈ કોવિડની રસી ઉત્પાદનની પ્રક્રિયા નિહાળી હતી તથા વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.